કાયણમ મણરહિયાણમ ન દારુણમ કમ્મમ જોયણ સહસ માણો મુચ્છિમચ્છો ઉદાહરણમ મનો નિગ્રહ કુલક. આચાર્ય ધર્મશ્રીશ્વરજી મહારાજના શિષ્ય રત્નએ બનાવેલી આ રચના જાણે એમ કહી શકાય કે મન ઉપર એમણે પીએચડી કરી. મારા ખ્યાલ મુજબ મન ઉપર આટલું સૂક્ષ્મ ચિંતન કોઈ એક જ ગ્રંથમાં જો થયું હોય તો કદાચ આ ગ્રંથ. છૂટક છૂટક બધે મળશે. ભવ ભાવના, શાંત સુધારસ, ઉપમિતિ ભવ પ્રપંચા કથા, આવા બધા ગ્રંથોમાં છૂટક છૂટક મન ઉપરની વાતો મળશે. પણ મનને કેન્દ્રમાં રાખી અને એના આગળ પાછળ મનને જ વિસ્તાર કરતો હોય એવો ગ્રંથ પ્રાય આ જ છે. તમારા 40 વર્ષમાં અને મારા 50 વર્ષમાં તમે પહેલી વાર સાંભળો છો. હું પણ પહેલી વાર આ ગ્રંથ ઉપર બોલી રહ્યો છું, કારણ કે કેટલાક ઇન્સિડન્ટ છેલ્લા 2-5 વર્ષમાં એવા મેં જોયા. એ જોયા પછી મને એમ લાગ્યું વર્તમાન સંઘ, વર્તમાન સમાજ, વર્તમાન સોસાયટીને જેટલી આત્માની જરૂર નથી એ કરતાં વધારે મનની જરૂર છે. મનને સમજવાની જરૂર છે. મેં વચ્ચે પણ કીધું હતું, અત્યારના સમયમાં તમારા દીકરાને કદાચ તમે નીટની એક્ઝામ અપાવીને MBBS તરફ લઈ જતા હશો, પણ આવનારો સમય MBBS ઘટતા જશે અને સાયકોલોજીસ્ટ વધતા જશે. તમે પૂછો, ઠીક છે મારા તમારા જેવાને વાયરલ થઈ જાય, ડોક્ટરને બતાવી દઈએ, 2-3 દિવસમાં ઇન્જેક્શન ગોળીઓ લઈ અને સાજા થઈએ. સાયકોલોજીસ્ટમાં તમે 3 દિવસમાં સાજા થઈ શકો ખરા? કાઉન્સેલિંગ કરવું પડે છે. કરવું પડે છે, કાઉન્સેલિંગ કરવું પડે છે. ક્યારેક 3 મહિને, ક્યારેક 6 મહિને માણસ માંડ બેઠો થતો હોય છે. આ પ્રવચન ઇઝ ઇક્વલ ટુ કાઉન્સેલિંગ. હું અત્યારે તમારા બધાનું કાઉન્સેલિંગ કરી રહ્યો છું. આ 4 મહિના સતત તમે જો મને સાંભળ્યા કરશો, હું ગેરંટી આપું છું, તમે બહુ સિરિયસ પેશન્ટ નહીં હો તો 100% બહાર આવશો. મનની વિચિત્રતાઓમાંથી બહાર આવશો અને મનની જે વિશેષતાઓ છે એ તમારા જીવનમાં ખુલ્લી થશે. આપણો પદાર્થ એ હતો મન શું છે. અને મેં તમને પરમ દિવસે 2 દિવસ પહેલાના પ્રવચનમાં સમજાવ્યું મનના 2 પ્રકાર. કયા કયા? એક સાથે અવાજ નથી આવતો. વેરી ગુડ. દ્રવ્ય મન, ભાવ મન. અને આ દ્રવ્ય અને ભાવને સમજાવવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યા. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા. દ્રવ્ય સાધુ અને કાલ તમે બધા મમ મુંડાવે મમ પવ્વાવે કરતા હતા, હાચે હાચું કરતા હતા. હે બોલો તો ખરા, હૃદયથી કરતા હતા કે ફિઝિકલી હતું બધું? મેન્ટલી, હાર્ટલી. તો તમે પણ દ્રવ્ય સાધુ થયા. મેં કીધું ને, દૂધમાં મેળવણ નાખો તો દૂધમાંથી દહીં બને, પણ એ જ મેળવણ પાણીમાં નાખો તો પાણીમાંથી દહીં બને ખરું? ના બને. કોઈ તિર્યંચ, કોઈ દેવ, કોઈ નરક ક્યારે દીક્ષા લઈ શકશે ખરા? લાખ ઈચ્છા હશે દેવોની, તમને ખબર નથી. સમકીતી દેવો પોતાના રત્નના વિમાન એની દિવાલ ઉપર ક્યારેક માથું પછાડતા હોય છે. આ ભવના કારણે અમને ચારિત્રના ભાવ નથી થતા. ધિક્કાર છે આ દેવ ભાવને. શું કરવાના દેવના ભાવને? ધોઈ પીવાના? કે જ્યાં અમારે આ લેવું હોય તો પણ નથી લઈ શકતા. સમકીતી દેવતાઓની હાલત બહુ ખરાબ હોય છે. અને આપણે નસીબદાર, આ ભવની અંદર તમે ધારો તો ચારિત્રના માર્ગે જઈ શકો છો. એ મારા સાહેબ હવે 50 થયા, 60 થયા, હવે આ ઉંમરે અમને કોણ સંગ્રહ? શું કે નવીનભાઈ? નથી દુકાનમાં કોઈ જવા દેતું. ઘરે આખો દાડો બેઠા રહ્યો તો વહુ કે છે હું આખો દાડો ઘરમાં બેઠા રહ્યો છું, અને અહીંયા આવું તો અમને તમે આડા આવો. જાય તો
આવું નહીં માનો. શારીરિક સ્વાસ્થ્ય બરાબર હોય, આંખ મજબૂત હોય, 60 અને 70 ની ઉંમર સુધી પણ ચારિત્ર લેનારા છે કે નહીં? દસમૈકાલિક સૂત્રમાં સ્વયંભુ સુરી મહારાજે લખ્યું, પચ્છા વીતે પયાયા ખિપ્પમ ગચ્છંતી અમર ભવણાઈ જેસીમ પિયો તબો સંજમો ખંતિમ ચ બંબચેરમ ચ. ચોથા અધ્યયનમાં પાછલી ગાથાઓમાં સ્વયંભુ સુરી મહારાજ લખે છે કે પાછલી ઉંમરે પણ જે પુણ્યાત્મા આ માર્ગે નીકળી ગયા એ ધન્યવાદને પાત્ર છે. એટલું જ નહીં, આખી જિંદગી કદાચ સંસારમાં પાપ કર્યા હશે, પણ પાછલી ઉંમરમાં ચારિત્ર લઈને એને પોતાના જીવનને જો સુધારી લીધું, ખિપ્પમ ગચ્છંતી અમર ભવણાઈ, એ દેવલોક સિવાય બીજે ક્યાંય જાય નહીં. એને તપ, એને સંયમ, એને ક્ષમા, એને બ્રહ્મચર્ય, એને સંયમ પ્રિય હોવું જોઈએ. અહીં તો પાછલી ઉંમરમાં બહાર ભટકવાના અભરખા થતા હોય. 60 વર્ષે દીકરો અને વહુ ટિકિટ લાવીને આપે, પપ્પા આજ સુધી તમે અમારા માટે બહુ કર્યું, કોઈ દિવસ બહાર ફરવા નતા ગયા, લ્યો આ દુબઈની ટિકિટ છે, અઠવાડિયું પપ્પા મમ્મી ફરીને આવશું. અને પપ્પા ભોળા તે અમને આવીને કહે, શું મારો દીકરો મળ્યો છે. મને એમ કે આ દીકરો દીક્ષાની રજા આપવા માંગતો હશે, સાહેબ દુબઈની ટિકિટ લઈને આવ્યો છે. હવે બાપને હું કેવું, એ દીકરાને હું કેવું સમજાતું નથી. પાછલી ઉંમરમાં હવે આ બધા જોવાના અભરખાઓ જાગ્યા છે. જેને તપ સંયમ પ્રિય હોય અને જો એ ચારિત્રના માર્ગે આવે, એના પરલોકમાં સદગતિ નિશ્ચિત છે. અમે દીક્ષા લીધી 1977. તમારા સંઘની ઉંમર અને અમારી ઉંમર બેવ સરખી છે. મેં તમારો ચોપડો વાંચ્યો. 21 જુલાઈ 1977 ના દિવસે રાજુભાઈ આવ્યા છે. આ રાજુભાઈએ મને આપ્યું 1977 21 જુલાઈના દિવસે તમારા સંઘની સ્થાપના થઈ છે અને 2027 21 જુલાઈના તમારા સંઘ, રસિકભાઈ તમારા સંઘને 50 વર્ષ થઈ રહ્યા છે, અર્ધ શતાબ્દી. અમે તો દેરાસરની ઉજવણી કરીએ, અમે તો તીર્થોની ઉજવણી કરીએ, અને બહુ બહુ તો અમને 50 વર્ષ થાય લગ્નના તો એની ઉજવણી કરીએ. જીન મંદિર જીનાલય કરતા પણ મોટો કોણ છે? કીધું તું, પરમ દિવસે કીધું તું, ચતુર્વિધ સંઘ. અને એ સંઘની સ્થાપના 1977 21 જુલાઈ, અમે 1977 1 મે. અત્યારે રિસન્ટમાં આ એક એવું આશ્ચર્ય, તમે 50મા વર્ષમાં ને અમે 50મા વર્ષ, તમારા સંઘને 50મું વર્ષ ચાલી રહ્યું છે. સ્વપ્ના સેવું ક્યારે આપણે ઉજવવું છે? ચોમાસા પછી 21 જુલાઈ સુધીમાં કંઈક એવા નાના મોટા 50 કામ કરો. વાલકેશ્વર ચંદનબાળામાં અમારી દીક્ષા થઈ, વૈશાખ સુદ 13ના 50મું બેઠું. વાલકેશ્વર ચંદનબાળાના સંઘે દર મહિનાની સુદ 13એ 10 થી 15 લાખનું સુકૃત કરવું એવું ડિક્લેર કર્યું. 1 વર્ષ જીવદયા, 1 મહિનો જીવદયા, 1 મહિનો વયાવજ, આવા સુકૃતો દર મહિનાની સુદ 13એ. કેમ કે ગાદી પર બેઠા મહાવીર સ્વામી અને અમે સંયમની ગાદી ઉપર બેઠા 50મું વર્ષ. હું એ કહેતો હતો, અમારી દીક્ષા થઈ અમારી સાથે રાજસ્થાન ખીવામદી, નામ હોબળ્યું? ખીવામદીના બાપજી હતા, એ રહેતા હતા દાદર, હીરાચંદજી, અને એમને પણ ભાવ થયા. ગુરુદેવે પૂછ્યું, ઉંમર કેટલી હે? બાવસી 60 વર્ષની હે. હતા 70ના. પણ કાકો હોશિયાર હતો. 70 કહીશ તો મને કોઈ દીક્ષા નહીં આપે. પણ મજાની વાત એ હતી, એના માથાના એક એક વાળ કાળા હતા. 70 વર્ષે ચોખ્ખું ઘી ખાધું તું. ડાલડાને ક્યારે અડ્યા નહોતા. સોના ચાંદીનો ધંધો કર્યો હતો. અને એ કાકા દીક્ષા લીધી. એમનું નામ પડ્યું હિતવર્ધન વિજય. વાત હવે આવે છે, પાછલી ઉંમરે દીક્ષા લઈને પણ શું કામ કરી શકાય છે? માત્ર 7 વર્ષનો દીક્ષા પર્યાય. દીક્ષાના બીજા જ વર્ષે માસખમણ કર્યું.
શેષકાળમાં એક માસખમણ કર્યું, પછીના ચોમાસામાં એટલે કે 72 વર્ષની ઉંમરે એક જ વર્ષમાં 3 માસખમણ, અને 77મા વર્ષે ચંદનબાળામાં અમારું ચોમાસું એમાં માસખમણ કર્યું, ચોથું 70 થી 77માં ચોથું માસખમણ. અને એ માસખમણનું પારણું તો સરસ થઈ ગયું. 12 દિવસ પારણાને થયા, તબિયત લથડી બગડી. આખી રાત ગુરુદેવ એમની બાજુમાં બેઠા, એટલી જબરજસ્ત આરાધના કરાવી, 5 મહાવ્રત ફરીથી ઉચરાવ્યા, જીવનની બધી જ આલોચના કરાવી લીધી. અને સવારે સૂર્યોદય થાય એની સાથે એમણે પોતાનો દેહ છોડી દીધો. અમે 3 મહાત્માએ સાથે લીધી હતી. એમણે 77 વર્ષની ઉંમરે જ્યાં દીક્ષા લીધી ત્યાં જ પોતાનો દેહ છોડી દીધો. પછાવી તે પયાયા. તમને બહાર જવાના અપરકા થાય. હું તો એમ કહું છું, હવે તમારે એવો અભિગ્રહ લેવો જોઈએ, કોઈના મેરેજમાં પણ નહીં જાય. 60 વર્ષ પછી ફર્સ્ટ સર્કલ હોય ને, ફર્સ્ટ રાઉન્ડ એટલે સમજ્યા, દીકરો છે, દીકરાનો દીકરો છે, એના મેરેજ પૂરતી છૂટ. પછી સેકન્ડ સર્કલ, મારા શાળાનો ફલાણાનો દીકરો છે, આ તો શરબતનો શરબત, તો આખી દુનિયા તમારા કોન્ટેક્ટમાં છે ને કનેક્શનમાં છે. જો કાઢવા હોય તો કાઢી શકાય કે ન કાઢી શકાય. એ પરમ દિવસે કીધું તું ને, ધાંગધ્રાની ઘર ઘંટી મારા ઘરમાં છે, તો તમારો ને મારો સંબંધ થઈ ગયો. આવા શરબતના શરબત શું મળે છે તમને? એ મેરેજ કરીને સંસારના જેટલા પાપ બાંધશે, તમે ત્યાં જઈ એની અનુમોદના કરી વગર મફતના પાપ બાંધો. આમંત્રણ હોય તો પણ મારે અભિગ્રહ છે. દીક્ષામાં જવાની ઈચ્છા નથી થતી, ત્યાં આમંત્રણની રાહ જુઓ. યાદ રાખજો, સંસારમાં આમંત્રણ વગર જવાય નહીં, અને ધર્મમાં આમંત્રણની રાહ. એને ત્યાં પ્રસંગ છે, આપણને આમંત્રણ નથી આપ્યું. અરે ભલા માણસ, આ ધર્મનો પ્રસંગ છે, એમાં આમંત્રણની રાહ ના જોવાની હોય, પહોંચી જવાનું હોય. કોકના ઉપદાનની માળ છે, કોકની દીક્ષા છે, બધું બાજુ પર મૂકી. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, દ્રવ્ય સાધુ, ભાવ સાધુ, દ્રવ્ય મન અને અવકાશમાંથી મનોવર્ગણાના પૂતગલો. ભાઈઓ, એક અડધી મિનિટમાં આગળ આવી જાઓ પ્લીઝ. પાછળ વાળા જરા દબાવ, ચલો આગળ વાળા દબાવ. છેક દાદરા સુધી બેઠા છે લોકો. બેન ત્યાં નહીં બેસો, કાં ઉપર ચલે જાઓ કાં અંદર આવી જાઓ. શું વાત ચાલતી હતી? અવકાશમાંથી મનોવર્ગણાના પૂતગલોને જ્યારે તમે ગ્રહણ કરો છો, એને વિચાર રૂપે પરિણામ આવો છો, અને તરત જ એને છોડી દો છો. આ દ્રવ્યમન છે. ભાવમન કોને કીધું હતું? એને ભૂલતા નહીં. ભાવ પૂજા ભૂલી જજો, દ્રવ્ય સાધુ, ભાવ સાધુ એકવાર ભૂલી જજો. પણ અત્યારે સબ્જેક્ટ ચાલે છે દ્રવ્યમન, ભાવમન. દ્રવ્યમન એટલે ગ્રહણ કરેલા પૂતગલ અને વિચારોમાં પરિણામ આવી. તમે મનથી જે વિચાર કરો છો એમને નથી કરી શકતા. પહેલા તમે મન પર્યાપ્તિ ઇનબિલ્ટ કરી, એના દ્વારા હવે તમારામાં તાકાત આવી. અવકાશમાંથી વિચારોને લેવાના પૂતગલો, એને ગ્રહણ કરી તમારે જે વિચાર કરવા હતા એ રૂપે પરિણામ આવ્યા. જેવો વિચાર પૂરો થયો એટલે પાછા એને છોડી દીધો. એકનો એક વિચાર લાંબો સમય ટકે છે ખરો? સ્ક્રીન ઉપર જેમ સતત દૃશ્ય બદલાયા કરે છે, બસ એમાં માનસ પટલ ઉપર વિચારો બદલાયા જ કરતા સતત. એમ કહી શકાય કે વિચારોનું વાવાઝોડું. ચાઇનામાં આવ્યું ને વાવાઝોડું, 10 લાખ માણસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આપણા ભીતરમાં આવા કેટલા વાવાઝોડા આવતા હોય છે વિચારો.
અને ઘણીવાર એને લીધે માણસ પાગલ બની જતો હોય છે. પણ એ બધું જ દ્રવ્યમન છે. ભાવમન કોને કહેવાશે? એ વિચારો દ્વારા તમારા આત્મામાં જે પરિણતિને તૈયાર કરો છો એ પરિણતિ ઇઝ ઇક્વલ ટુ ભાવમન. શુભની પરિણતિ શુભમન, શુભમન ગિલ નહીં. શુભની પરિણતિ શુભમન, અશુભની પરિણતિ અશુભ. તમે એમ કહેશો કે મારા સાહેબ અમારે શુભ વિચાર લેવા હોય તો યાદ રાખજો, આકાશમાં શુભ કે અશુભ કાંઈ નથી હોતું. એને શુભ કે અશુભની અંદર ટ્રાન્સફર કરનાર હોય તો તમારું વિચારો તો બિલકુલ કોરા છે. પૂતગલો એમાં કોઈ છાપ નથી મારી. આ શુભ પૂતગલ, આ અશુભ પૂતગલ એ બિલકુલ વૈચારિક વિચાર એટલે કે મનોવર્ગણાના જે પૂતગલો છે એ બિલકુલ કોરા કટ હોય છે. જેમ નાનું બાળક જન્મે ત્યારે તમે એને કેવું કહો છો? નિર્દોષ, બરાબર? નિર્દંભ. એનામાં દંભ હોય, એનામાં દોષ હોય, એનામાં ડંખ હોય? કુછ નહીં. રોજ લગભગ અમારા અપાસરામાં 5 થી 10 નાના બાબલા આવે છે. આવે, રમે. આટલું ક્રિકેટનું મેદાન એના ઘરમાં થોડું મળવાનું છે. આમથી તેમ જાય ને તેમથી તેમ જાય, પણ કેટલું નિર્દોષ. એના પેટમાં કોઈ પાપ ખરું? નહીં. આ પૂતગલો છે મનોવર્ગણાના, એ પણ નિર્દોષ છે. એમાં ક્યાંય શુભ અશુભ કુછ નથી. એને શુભ અને અશુભ કરનારો હોય તો કોણ છે? આપણે, આપણું મન છે. આપણને ચોંટ્યા અને એના દ્વારા આપણે જે અશુભ વિચાર કરીએ, અશુભ પરિણતિનું ઘડતર કરીએ, ત્યારે આપણું મન કયું થયું? એ ભાવમન. અશુભ પરિણતિ એ અશુભ મન, એ ભાવમન. શુભના વિચારો કરી શુભની પરિણતિ ઊભી કરી ત્યારે એ ભાવમન શુભમન બની ગયું. શુભમન અશુભ મન બેવ ભાવમન છે. ભાવમન એટલે બધું સારું જ હોય એવું પણ નહીં સમજતા. ભાવ સાધુ એને આપણે વંદન કરીએ, ભાવ પૂજા એને પણ આપણે વંદન કરીએ, પણ ભાવમનનો અર્થ એ નહીં કે બધું જ શુભ હોય. અશુભના વિચારો દ્વારા અશુભની પરિણતિનું ઘડતર કરો ત્યારે એ અશુભ મન અને શુભના વિચાર દ્વારા શુભની પરિણતિનું ઘડતર આત્મામાં થાય ત્યારે એ શુભ મન બંને ભાવ છે. તમે મને પર્યાપ્તિ લીધી છે માટે તમારામાં તાકાત આવીશ. એને બંધ કરશો તો તમારો ધર્મ બંધ થઈ જશે, તમારા પુણ્ય બંધ થઈ જશે, તમારી બધી આરાધના બંધ થઈ જશે. ધર્મ કરવા માટે પણ વિચાર કરવો પડે છે, તપ કરવા માટે વિચાર કરવો પડે છે, દાન દેવા માટે વિચાર કરવો પડે છે. તો એ વિચારથી જ થવાનું છે. તમે એમ કહો છો હા 2 જણ એવા છે જેને મન જ નથી, એવા સમૂર્છિમ, અને બીજા કેવલ જ્ઞાની કે જેને મન છે છતાં પણ એનો ઉપયોગ ક્યારે કરવાનો છે? મનનો તો ઉપયોગ કરો. તમે એમ કહો છો વિચાર શા માટે? ભલા માણસ, આ અશુભ વિચારો આત્મામાં ચડી બેઠા છે. આ એના જેવું છે, ડાયમંડ કટ ટુ ડાયમંડ. હીરાને કાપવો હોય તો હીરા બજાર વાળા છે કોઈ અહીંયા બીકેસી? યસ. એને પૂછો હીરાને કાપવા માટેની છરી શેની હોય છે? હીરાની. ડાયમંડ કટ ટુ ડાયમંડ. અને ગુજરાતી ભાષામાં કહે છે ને કાંટાથી કાંટો જાય. સોય પણ એક પ્રકારનો કાંટો કહેવાય ને. પગમાં વિહારમાં કાંટો લાગી જાય તો સાધુ સાધ્વીજી પોતાની સાથે એ કાંટો કાઢવા માટેની સોય રાખતા હોય તો કાંટાથી કાંટો જાય, હીરાથી હીરો કપાય. એમ અશુભ વિચારોને કાપવા માટે શુભ વિચાર. આના સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. હવે પૂછું છું 4 વાત, મને એક્ઝામ્પલ આપજો. અટેચમેન્ટ, ઇન્વોલ્વમેન્ટ. આ લીધો તો ને પદાર્થ, આજે એને પૂરો કરવો છે. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. નંબર 2, અટેચમેન્ટ નથી, ઇન્વોલ્વમેન્ટ છે. નંબર 3, અટેચમેન્ટ પણ છે, ઇન્વોલ્વમેન્ટ પણ છે. અને નંબર 4, અટેચમેન્ટ પણ નથી, ઇન્વોલ્વમેન્ટ પણ નથી.
ચોથો ભાંગો નકામો છે, એને ભૂલી જાઓ, એને યાદ પણ નહીં રાખતા, કારણ કે એ આપણા ઉપયોગમાં આવવાનો જ નથી, કારણ કે નો અટેચમેન્ટ હોય, નો ઇન્વોલ્વમેન્ટ હોય, એમાં કોઈ એક્ઝામ્પલ જ ન હોય. 1 થી 3 મને એક એક એક્ઝામ્પલ આપતા જાઓ. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. એ નહીં, આપણા પોતાના. હવે પાણીને પથ્થરના જૂના થઈ ગયા. તમારું પોતાનું એક્ઝામ્પલ આપો કે મારા સાહેબ દેરાસરમાં જઈએ છીએ, અટેચમેન્ટ છે, પણ અમારું ક્યાંય મન હોતું નથી, ઇન્વોલ્વમેન્ટ નથી. હવે મેં આપ્યું, હવે તમે એવું બીજું આપો. મેં એક ઠેકાણે પૂછ્યું, મને કે વ્યાખ્યાનમાં આવીએ છીએ, અટેચમેન્ટ છે, તારી ભલી થાય. મેં તો હું કોની આગળ આ બધું વાંચું છું? ભેંસ આગળ ભાગવત ચાલે છે? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. આપો એક એક્ઝામ્પલ. બધે ઇન્વોલ્વમેન્ટ છે. નહીં, ધર્મના ક્ષેત્રની વાત કરું છું. ધર્મના ક્ષેત્રમાં મારા સાહેબ અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. યસ, બોલો ને. સામાયિકમાં બેસીએ છીએ, ઘણી વખત એવું થઈ જાય, સામાયિક રૂટીનથી કરીએ છીએ, ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. માળા ગણીએ, યસ, માળા ગણતી વખતે બસ મનથી નૌકાર ચાલુ હોય છે બોલવામાં, પરંતુ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. આવું બની શકે છે? બની શકે. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. જાત્રાએ જઈએ છીએ, કેટલા બધા તીર્થોની યાત્રા કરીને પાછા આવીએ, મૂળ નાયક ભગવાન કયા? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ માટે એમ કહેવાતું, 68 વર્ષમાં એમણે લાઈફમાં જેટલા જિનાલય, તીર્થો નહીં, જેટલા જિનાલયોના દર્શન કર્યા હતા, એ બધાના મૂળ નાયક પણ એમને મોઢે હતા. જમણે અને ડાબે કયા ભગવાન છે એ પણ મોઢે. તમારી લાઈફમાં ને અમારી લાઈફમાં યાત્રા કોને વધારે કરી? તમે કે અમે? તમે દર્શન વધારે કર્યા અલગ અલગ જિનાલયોના કે અમે કર્યા? કેટલાય જિનાલયો એવા છે કે જે તમે આજે ગયા જ નથી. બરાબર છે? આ મહાપુરુષ 68 વર્ષમાં છે પંજાબ સુધી જઈને આવેલા છે. કમલસુરી મહારાજના સમયમાં એમના દીક્ષા થઈ હતી, એટલે પંજાબ સુધી જઈને આવેલા. ગુજરાત, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ ઘણી જગ્યાએ વિચર્યા હતા. અને એમને પૂછો, અને એમનો નિયમ હતો સવારે 4 વાગે ઉઠવાનું, અને 4 થી 6 માં 2 કલાક દરમિયાન લાઈફમાં જેટલા જિનાલયના દર્શન કર્યા એને વંદન. ભાવ યાત્રા. તો આ ભાવ શબ્દ આવ્યો પાછો. દ્રવ્ય યાત્રા એટલે પગેથી ચાલીને થાય એ દ્રવ્ય યાત્રા, અને હૃદયથી થાય એને શું કહેવાય? એ ભાવ યાત્રા. અમારા ગુરુદેવ અમને કહેતા કે એક વખત પ્રેમસુરી દાદાએ પૂછ્યું, હેમચંદ્ર, ખંભાતમાં ઓલું દેરાસર છે, એમાં મૂળ નાયકની જમણી બાજુમાં કયા ભગવાન છે? ગુરુ મહારાજ કે અહીંયા મૂળ નાયકની જ ખબર નથી, ત્યાં જમણી બાજુનું ક્યાં પૂછે? એ ખંભાતના હતા ને, એટલે પ્રેમસુરી દાદાને એમ કે એને બધી ખબર હશે. કહેવાનું તાત્પર્ય, એ જમણા અને ડાબે કયા ભગવાન હતા? આપણા આદિશ્વરની જમણે ડાબે કયા ભગવાન? એને જમણા ડાબા કહેવાય. એક આમ ગયા ઋષભદેવ, એક આમ ગયા શંભવનાથ. તમારા જમણા ડાબા એ હશે. હું જ્યારે પણ દર્શન કરું છું, મારે મન જમણા ડાબા 2 છે, એક શાંતિનાથ અને એક મારું. હું તો એ જોઉં છું, એ ધન્ય દિવસ ક્યારે આવે કે આ ઋષભદેવની બાજુમાં માત્ર આ 2 ભગવાન ગોઠવાઈ જાય, અને 5 પરમાત્મા જે કહેવાય છે ને 24 માંથી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, એ પંચક આપણા જિનાલયમાં આવે છે. જમણે ડાબે એટલે અહીંયા બેઠા હોય ને જમણે ડાબે કહેવાય. આ મારા સાહેબ ત્યાં બેઠા એને હું ડાબે કહી શકું? અહીંયા કોઈ બીજા મારા સાહેબ બેઠા હોય એને જમણે કહેવાય? તમે ઋષભદેવ ત્યાં છે, સંભવનાથ ત્યાં છે, ને પછી એને જમણે ડાબે કહો છો? કહી દો જમણે ડાબે કોઈ છે જ નહીં. 68 વર્ષમાં જેટલા તીર્થોની યાત્રા કરી, અને આપણે ગઈકાલે જે કરીને આવ્યા હોઈએ આજે ભૂલી જઈએ. સાચું બોલો, આ સભાને પૂછું, એક દિવસમાં 10 તીર્થની યાત્રામાં મજા આવે છે?
એક જ તીર્થમાં 10 દિવસ રહેવાની મજા આવે છે. ભાવ ક્યાં આવે છે? મારે આક્ષેપ ન મુકાય, પણ હું કહી શકું કે એક દિવસમાં 10 તીર્થની યાત્રા એ ક્યારેક દ્રવ્ય યાત્રા બની જાય છે, અને એક તીર્થમાં 5 દિવસ રહ્યો ને 5 દિવસ, એને હું શું કહું? રહ્યા છો? કોઈ એક તીર્થમાં વગર કારણે પાલીતાણા નહીં લાવતા. આમાં અમે નવાણા કરી આવ્યા, અમે ઉદ્યાન કર્યા, અમે ચોમાસું કર્યું. શંખેશ્વર નહીં લાવતા. પોષ 10મીનો અઠ્ઠમ કરવા ગયા હતા. જ્યાં જ્યાં અઠ્ઠમ કરવા ગયા, નાગેશ્વર, જીરાવલા, આ બધું નહીં. વગર નિમિત્તે જે જીનાલય એટલે જે તીર્થમાં તમે મિનિમમ 3 દિવસ પણ રહ્યા હોય તો આંગળી ઊંચી કરો. વગર નિમિત્તે કોઈ લઈ ગયા માટે રહ્યા એવું નહીં. ક્યાં ગયા હતા? હે, પાછું ઈ જ આવ્યું શંખેશ્વર. હું ના પાડું છું, પાલીતાણા નહીં, શંખેશ્વર નહીં, જીરાવલા નહીં, નાગેશ્વર નહીં. જે પ્રસિદ્ધ છે, જ્યાં તમને સરસ મજાની સુવિધા ફેસિલિટી મળે છે. સમકિત ગ્રુપ છેલ્લા 5 વર્ષમાં કેટલી સરસ કામ કરી રહ્યા છે. કુમારપાળ વી શાહની નિગરાની હેઠળ કુમારપાળભાઈ કહે કે હવે આ તીર્થ ઉપર ધ્યાન આપો. એમણે પાંસર પર ધ્યાન આપ્યું, એમણે કંબોઈ પર ધ્યાન આપ્યું, એમણે પોસીના પર ધ્યાન આપ્યું, અને એમણે મીરપુર પર ધ્યાન આપ્યું. અને એવા તીર્થો છે જ્યાં લગભગ કોઈ યાત્રાળુ જતા નથી. બોલો કંબોઈ કેટલા ગયા છે? ખબર નથી. કંબોય, કંબોય એમ નહીં, કંબોય ક્યાં આવ્યું બોલો? ચાણસ્માની બાજુમાં, બરાબર છે. પાટણ જતા વચ્ચે કંબોઈ કેટલા જણ ગયા? અહીંયા 5, અહીંયા 7, 10, 15 છે. કેમ નથી જતા? ખબર નથી, ફલાણું નથી. આ બાજુ 108 વાળું ચાલ્યું છે એટલે ઘણાને એમાં આવી જાય. બાકી એટલું ભવ્ય તીર્થ છે. એક ગામડાનો એટલો સરસ. અમે રહ્યા હતા આખો દિવસ. ધર્મશાળા બનતી હતી, ઉપાશ્રય પણ બનતો હતો, એટલે અમે એક મંદિરમાં રહ્યા. અજૈનના મંદિરમાં દેરાસરમાં ઘંટ વાગે ને અને આપણને સંભળાય એટલી નીરવ શાંતિ. તમે મન મૂકીને ભક્તિ કરી શકો. વર્ષમાં એટલું નક્કી કરો, એવરી યર એક નવા તીર્થની યાત્રા કરવી. આમ જૂના, પણ તમારા માટે નવા. એટલે પછી તમે તો ધરમધામ જઈને આવતા રહેશો, તમે પ્રતાપધામ જઈને આવતા રહેશો. એવા નવા નહીં. એ અભિનવ તીર્થો છે, જેને 100 કે 100થી વધારે વર્ષો થઈ ગયા હોય એને શું કહેવાય? તીર્થ. એવા રાજસ્થાનમાં કેટલા છે. મારું તો એવું જજમેન્ટ છે, રાજસ્થાનમાં જાન્યુઆરીની 1લી તારીખે સૂર્યોદયના સમયે એન્ટ્રી મારો, બરાબર, પૂજાના કપડે, ગાડી લઈને, અને 1 બાય 1 ગામ આવતા જાય. એક એક દેરાસરમાં જવાનું, બધા ભગવાનને પૂજા કરવાની, પછી પાછું ગાડીમાં બેસીને બીજા. આખું રાજસ્થાન. અહીંયા સાચોરથી તમે સ્ટાર્ટ કરો અને ધીરે 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 તમે આ બાજુ ઉપર જાઓ. પાલીથી બ્યાવર, બાડમેર, બિકાનેર, જયપુર, જોધપુર, ભરતપુર, ડુંગરપુર, ઉદયપુર, અને ત્યાંથી પાછા નીચે ઉતરો અને પિંડવાડા, સિરોઈ થઈ અને પાછા ગુજરાતમાં આવો. આટલા આખા રાજસ્થાનમાં તમે એક એક જિનાલય, તીર્થો નથી કહેતો, કારણ કે ત્યાંના ગામના એક એક દેરાસર પણ તીર્થ જેવા છે. એક એક પ્રતિમા પ્રાચીન. આ બધા દેરાસરોના દર્શન પૂજા કરી ગાડીમાં બેસી અને જ્યારે પાછા આવશો ને ગુજરાતમાં, ત્યારે ડિસેમ્બરની 31મી સાંજ પડી ગઈ. તમને સમજાણું કઈ મેં શું કીધું? ખાવા પીવાની છૂટ હો. કેસે તો ગાડીમાં ફરિયાદ કરવાનું અમારે. સવારથી સાંજ પૂજા કર્યા કરો, રાત્રે સુઈ જાઓ, સવારે પાછું સ્ટાર્ટ કરો, વચ્ચે નાવું, ખાવું, ધોવું બધું બરાબર. અને તોય રોજના 10 દેરાસર તો થઈ જાય કે ન થઈ જાય તો કદાચ દેરાસર પૂરા નહીં થાય, તમારો સમય પૂરો થઈ જશે. રાણકપુરથી કયા ભગવાન આવ્યા? 5 રાણકપુરથી નથી આવ્યા. 5માંથી 4 તમને રાજસ્થાનમાંથી મળ્યા છે.
પાંચમાંથી ચાર ભગવાન રાજસ્થાનના છે. જમણી બાજુ શિવગંજ, શિવગંજ વાળા હે કે આટે કોઈ? શિવગંજ એની બાજુમાં ભેવ નામનું ગામ છે, ભેવથી પધાર્યા છે ઋષભદેવ. થાવરા શિવગંજની બાજુમાં છે, ત્યાંથી પધાર્યા સંભવનાથ. અને સુપાર્શ્વનાથ જગતગુરુ હીરસુરી મહારાજે જેનું અંજન કર્યું છે અકબરના સમયમાં, એ ભગવાન વરકણ તીર્થથી આવેલા છે. અને પાર્શ્વનાથ તો કમાલ છે, જંગલમાંથી, ગુજરાતના જંગલ, દાતા, દાતા નામ સાંભળ્યું? પાલનપુર પાસે છે. એ દાતાના જમીનમાંથી ભગવાન મળેલા હતા. એ પ્રભુજી અહીંયા આવ્યા છે. પાંચે પાંચ પરમાત્મા પ્રાચીન. અને ભગવાનનું જે પરિકર છે એ પણ કોઈ રાણકપુરથી નથી આવ્યું, એ પણ દાતાથી મળ્યું છે. દાતા 51 ઇંચના ભગવાનને ફિટ થાય એવું સરસ મજાનું. અને એમાં 23 ભગવાન, ગણવા જશો તો 22 મળશે. એ ઓછા દેખાય છે, કાં તો એ ખંડિત થઈ ગયા લાગે છે. એટલે કે ઉપરનો પાર્ટ જરાક ખંડિત છે, એમાં કદાચ હોવા જોઈએ એવી મારી ગણતરી છે. તો આવું સરસ મજાનું પરિકર એ પણ આપણને દાતામાંથી મળ્યું. અને આજે આખો સેટ તૈયાર થઈ ગયો. અને મૂળ નાયકની સ્ટોરી જાણશો તો તમે ખુશખુશાલ થઈ જશો. રાણકપુરમાં જ્યારે ધરણાસાને સપનું આવ્યું, એની સાથે શિલ્પીને પણ સપનું આવ્યું, અને આચાર્ય ભગવાન સોમસુંદર સુરીને સપનું આવ્યું. ત્રણે ભેગા થયા. નલિની ગુલ્મ વિમાનના આકારનું જિનાલય શિલ્પીએ દોરીને બતાવ્યું. અને ધરણાસાએ કીધું, યસ, આવું જ સપનું આવ્યું હતું. અને એમાંથી રાણકપુરનું જિનાલય તૈયાર થયું. મૂળ નાયક ભગવાન ભરાવવા માટે ધરણાસાએ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 પ્રતિમા ભરાવી. 4. આ સારી છે, એના કરતા આ વધારે સારી છે, એના કરતા આ વધારે સારી. તમે પણ જેમ લગ્ન નક્કી કરવા હોય, આ પાર્ટી પ્લોટ, અહીંયા જવું, ઉદયપુર જવું, કે પછી લોનાવાલા પાસે, શું છે આવડે છે નહીં બોલો? કેટલા ડેસ્ટિનેશનો ચેક કરો છો કે નથી કરતા? અવધ સાંગરીલા જઈએ, ફલાણા જઈએ ને ઢીકણા જઈએ. તમારા સંસાર માટે તમને બધા ડેસ્ટિનેશનો સૂજે. આ એવો પુણ્યાત્મા હતો કે હજારો વર્ષ સુધી જેના દર્શન કરીને દુનિયા પાવન થવાની છે. 4 માંથી 1 સિલેક્ટ કરી, 3 ત્યાં જ રહી. અને એ 3 માંથી 1 આપણા બોરીવલી મંડપેશ્વરમાં આવીશ. મને તમારે તો એમ કહેવું જોઈએ, અમારે ત્યાં મૂળ નાયક આદિશ્વર છે એમ નહીં, અમારે ત્યાં રાણકપુરના મૂળ નાયક રાણકપુરના મૂળ નાયક આવ્યા છે. જેના માટે મનમાં વિચાર કર્યો તો આને હું મૂળ નાયક બનાવીશ. એ ભૂતગલો તો અંદર ચાલ્યા ગયા કે ન ગયા? આ મૂળ નાયક છે. આવા પરમાત્મા મળ્યા છે. નક્કી કરો, રોજ દર વર્ષે જેમ પાલીતાણા ફિક્સ, એમ એક નવા તીર્થની યાત્રા ફિક્સ. નવા તીર્થ જ્યાં જિંદગીમાં ન ગયા હોય એ તીર્થમાં જવાનું. 3 દિવસ રહેવાનું. 3 દિવસ ન રહ્યો તો 1 દિવસ તો રહ્યો. હિંમતભાઈ બેડાવાળાનું નામ સાંભળ્યું? બેડા, મારવાડમાં બેડા ગામ. આ બેડાવાળા હિંમતભાઈ પાછલા વર્ષોમાં એવું નક્કી કર્યું હતું, 11 મહિના મુંબઈમાં રહેતા હતા. પન્યાસજી ભદ્રંકર મહારાજના શિષ્ય ડેવલપ થઈ ગયા મહારાજજી. પછી વર્ષે 1 મહિનો અલગ અલગ તીર્થોમાં રહેવા ચાલ્યા જતા. 1 મહિનો. અને એકવાર દિયાણામાં ગયા છો? દિયાણા, નાણા દિયાણા નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા. શું દિયાણા તીર્થ છે? એકવાર તો જાઓ. ઝાડ ઉપરથી પાંદડું પડે ને તો પણ તમારી ધર્મશાળામાં અવાજ સંભળાય. એટલી શાંતિ. અને પરમાત્મા મહાવીરની પ્રતિમા જુઓ. યૌવન વયમાં પરમાત્મા કેવા દેખાતા હોય જોવું હોય તો દિયાણા. પ્રૌઢાવસ્થાના નાંદિયા, અને બચપણના એમ કહેવાય છે કે નાણામાં. અલબત્ત નાણામાં અત્યારે નવી પ્રતિમા છે 500 વર્ષ જૂની. આ બધી પ્રતિમા દિયાણા નાંદિયા એ
ભગવાન મહાવીરના સમયની બનેલી છે, માટે એને જીવિત સ્વામી કહેવાય. હિંમતભાઈ બેડાવાળા 1 મહિના માટે દિયાણા ગયા. એક દિવસની વાત, દેરાસરમાં આખો દિવસ આરાધના કરવાની, જાપ કરવાના, ધ્યાન કરવાના. સાંજના સમયે હિંમતભાઈ દેરાસરમાં, વર્ષના વચલા દાડે પણ યાત્રાળુ કોઈ આવતા ન હોય, અને હિંમતભાઈ આરતીના સમયે દેરાસરમાં બેઠા પછી ધ્યાનમાં બેસી ગયા. પૂજારીને એમ કે દેરાસરમાં કોઈ નથી. આરતી ઉતરી ગઈ. દેરાસર માંગલિક, હિંમતભાઈ અંદર, પૂજારી બહાર. સાચું બોલો, મેં કીધું ને તમે કોઈક આવા તીર્થમાં ચાલ્યા ગયા. અને પૂજારીને એમ કે અહીંયા તો આ ટાઈમે કોઈ આવતું જ નથી. તમે આમ ભમતીમાં હતા, એને જોઈ લીધું ઉપર ઉપરથી, દેરાસર માંગલિક કરી નાખ. હવે શું થાય? મોબાઈલ પણ નંબર જ નથી તમારી પાસે પૂજારીનો. ક્યાંક તમારા ઘરે ઘરવાળીને કરશો, એને કરશો તો એ કે સારું થયું, હવે ભક્તિ કરો 12 કલાક અંદર. એ ટાઈમે મોબાઈલ પણ નહીં, અને હિંમતભાઈ પાસે પણ મોબાઈલ નહીં. હિંમતભાઈ ને આંખે ઓછું દેખાતું, એક આંખ નથી, બીજી આંખે ઓછું. એ ધીરે ધીરે પગથિયા ચડીને બહાર નીકળવા આવ્યા. દરવાજા બંધ. એ સમજી ગયા, બાય મિસ્ટેક પૂજારી ચાલ્યો ગયો છે, બહારથી બંધ. હવે શું કરવાનું? હિંમતભાઈ આટલું જ વિચાર્યું, વાહ પ્રભુ, આજે તારી મરજી એમ હશે કે તારો ભક્ત 12 કલાક મારી પાસે બેઠો રહીએ. આમ તો દિવસે તારી ભક્તિ કરું છું, રાત્રે ક્યારે ભક્તિ કરવાનો સમય નથી મળતો. આજે પહેલી વાર અને આખી રાત હિંમતભાઈ દેરાસરમાં બેસી અને પરમાત્માની ભક્તિ કરી. સવારે જ્યારે પૂજારીએ દરવાજો ખોલ્યો, લાઈટ કરી, ત્યાં હિંમતભાઈ દેખાયા. પહેલા તો છળી ઉઠ્યો કે આ કોણ? ભૂત તો નથી આવી ગયું ને? પછી ધ્યાનથી જોયું અને એને માફી માંગી. હિંમતભાઈ કે ભલા માણસ, તું તો મારો ઉપકારી છે. દિવસે તો બધા દેરાસરમાં બેસવા દે, રાતના કોઈ બેસવા ન દે, તે મને રાતના બેસવાની સગવડ કરી આપી છે. 3 દિવસ માટે એક જિનાલય ચાલ્યા જાઓ સવારથી સાંજ. તમને ખબર હોય તો પેલાના કાળમાં આજના જેટલી ધર્મશાળા પાલીતાણામાં નથી. 50 વર્ષ પહેલા હતી નથી. ત્યારે શું કરતા હતા? અમને અમારા સંસારી માતુશ્રી કહેતા કે તમારા બાપુજીને હું અમે બંને જઈએ, અઠવાડિયું રહીએ, એક રૂમ લઈએ અને એની અંદર જાતે જ બધું બનાવીએ. અને પછી બાપુજી ગુરુ મહારાજને વિનંતી કરવા જાય, કોઈ સાધર્મિકને વિનંતી કરવા જાય, એમને લઈ આવે, ઓરાવીએ, જમાડીએ અને પછી અમે જમીએ. આની મજા હતી. તમારી તો યાત્રા કેવી થઈ ગઈ? બધું ફાસ્ટ, એક્સપ્રેસ. હાઈવે કેવો? એક્સપ્રેસ. ફૂડ કેવું? ફાસ્ટ. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ હાઈવે, ફાસ્ટ એક્સિડન્ટ, બધું ફાસ્ટ. ક્યાં મજા આવે? બોલો, એક દિવસમાં 5 તીર્થની યાત્રામાં વધારે મજા આવે કે એક તીર્થમાં 5 દિવસ રહેતો મજા આવે? મજા જ ગઈ. યાદગીરી છે નહીં. અમે વાલકેશ્વર હતા, એક ભાઈ આવ્યો સાંજે પ્રતિગણ પછી, મને કે પાલીતાણા જાઉં છું, કંઈ કામ છે? તો અમારે શું કામ હોય? અમારે કઈ પેંડા મંગાવવાના ના. હા, પેંડાની ઈચ્છા થાય તો અહીંયા ઘણા દુગ્ધાલય છે, જૈન દુગ્ધાલય છે, મહેતા દુગ્ધાલય છે, ઘણા દુગ્ધાલય છે. અમારે કઈ જરૂર નથી. કાલે પેંડો મળ્યો છે ને બધાને, આજે ઓરાવશો ને, અડધો ઓરાવશો કે નહીં? મેં કીધું દાદાની જાત્રા કરશું. અને 3જા દિવસે સવારે હાજર. તું તો પાલીતાણા જવાનો હતો, જઈને આવ્યો. કઈ રીતના? ઘરે ગયો, બેગ તૈયાર હતી, લિફ્ટમાં નીચે. ગાડી તૈયાર હતી, સીધો સાંતાક્રુઝ. પ્લેન તૈયાર હતું ભાવનગર, ત્યાં ગાડી તૈયાર હતી પાલીતાણા, ત્યાં ઘોડા ગાડી તૈયાર હતી તળેટી, ત્યાં ડોળી તૈયાર હતી, સીધો દાદાના દરબારમાં. જે ક્રમથી ગયો એ જ ક્રમથી પાછો આવ્યો. મેં કીધું ઓકે, તું 10 વાગે પહોંચ્યો હોઈશ, બરાબર? કે 10-12 વાગે. દાદાના માથા પર મુગટ હતો કે નહીં? એ પોતાના માથા પર આંગળી, તારા માથા પર નહીં, દાદાના માથા પર. એ જોયું નતું. તું ગયો તો કે તારું પાર્સલ ગયું હતું? ટ્રાન્સપોર્ટની અંદર કેટલા બધા પાર્સલ જાય.
જાય. હવે એને ખબર હોય કે આ નવસારી આવ્યું, આ સુરત આવ્યું, કાંઈ જ નહીં. બસ એવી જ રીતના આપણે જાત્રા કરીને પાછા આવીએ છીએ. વચ્ચે શું આવ્યું, શું ગયું, કુછ. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. નંબર 2, અટેચમેન્ટ નથી પણ ઇન્વોલ્વમેન્ટ છે. પરમાત્મા મહાવીર દેવ એ કોઈ દીક્ષા લીધા પછીની વાત નથી કરતો. દીક્ષા પહેલા 2 વર્ષ સુધી ભગવાનને જે સાધના કરી એ સંસારમાં રહીને કરી છે. એમાં ધર્મસ્થાન સાથે અટેચમેન્ટ નહોતું પણ ઇન્વોલ્વમેન્ટ. કારણ કે પ્રભુએ અભિગ્રહ લઈ લીધા. હવે કાચા જળનો ત્યાગ. મારા માટે બનાવેલી રસોઈ પણ મારે નહીં વાપરવા. હવે બ્રહ્મચર્યનું પાલન. અને હવે હું કૌશક ધ્યાનમાં રહી સાધનામાં ઊંડો ઉતરી જઈશ. આ ઇન્વોલ્વમેન્ટ હતું, અટેચમેન્ટ. નંબર 3, અટેચમેન્ટ પણ છે, ઇન્વોલ્વમેન્ટ પણ છે. બોલો. આ હિંમતભાઈ બેડાવાળા અટેચમેન્ટ દેરાસર અને એમાં પાછું ઇન્વોલ્વમેન્ટ હતું. ને અટેચમેન્ટ પણ નહીં, ઇન્વોલ્વમેન્ટ પણ નહીં. એનું કોઈ દ્રષ્ટાંત જ નહીં. ધર્મના ક્ષેત્રની આ વાત છે જ્યાં અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. એમાં આપણું દ્રષ્ટાંત. અટેચમેન્ટ નથી, ઇન્વોલ્વમેન્ટ છે. એમાં ભગવાન મહાવીર. અટેચમેન્ટ પણ છે, ઇન્વોલ્વમેન્ટ પણ છે. હિંમતભાઈ બેડાવાળા અટેચમેન્ટ પણ નથી, ઇન્વોલ્વમેન્ટ પણ નથી. એમાં કોઈ નહીં, 0. સમજી ગયા? આપણે આપણા જીવનમાં જરાક આગળ વધી અટેચમેન્ટ પણ છે અને ઇન્વોલ્વમેન્ટ પણ છે. ત્યાં પહોંચવાનું છે. એ પહોંચવાના રસ્તા આવતીકાલના પ્રવચનમાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામિ દુક્કડમ.